હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જઈશું. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસ થઈ ગયો છે આજે, ને અત્યારે સાંજના વાગી ગયા છે 5:15 ને હમણાં જ ઉઠ્યા છીએ. અને ઉઠીને જો અહીંયા ચા પણ બનાવવાનો મૂકી દીધો છે. અને ક્રિશા પણ સૂતી છે ને ક્રિશાને હવે ઉઠાડવી છે, કેમ કે જો આજે રવિવાર છે એટલે બપોર છે તો હોઈએ જ જવાનું છે બાળક, એટલે એને ઉઠાડીને અગર સાંજે સૂશે નહીં, સાંજે નહીં સૂવે તો સવારે પછી વહેલા ઉઠવું ઇમ્પોસિબલ થઈ જશે. અને જો અત્યારે સૂતી છે. ચા દૂધ કમ્પ્લીટ થઈ જાય ને પછી એને ઉઠાડવી છે. અને અહીંયા ભેંસને ખાણ પણ મૂકી દીધું છે. ભેંસ ખાણ ખાય છે અત્યારે હાલમાં. ને ચા પાણી પીને તમને પછી મળું, ક્રિશા ઉઠી જાય ને એટલે છે. ને બેન હજી મૂડમાં નથી. ઓય બેન, ઊભા થાઓ હવે, હાલો. તો મૂડ નથી હે? એ છોકરો મારો વાલું ડરે. ગરમી કેટલી થઈ ગઈ મારા દીકરાને, મારો છોકરો. હાલો ઊભો થા, હાલો આપણે ચા દૂધ ને એવું પી લઈએ. હાલો ઊભો થઈ જા. હાલો ઉઠી ગયા છે, થોડાક લટકલા હાલે છે ને હવે એમને ખુરશી તૈયાર કરશે ને તો શું કરવું છે? ચા દૂધ નથી પીવા હે? જો એના નખરા જોવો તમે. અમારે કિશુબેન છે ને 6 વર્ષના છે અને હમણાં 1-2 મહિના પછી 6 વર્ષ પૂરા થઈને 7મા વર્ષમાં બેસી જશે, પણ હજી એમના નખરા નાના છોકરા જેવા છે. જુઓ તમે, છે ને નાના છોકરાની જેમ હાય ને એવું બધું કરે. સારું, તો ચલો પહેલાં એને ચા દૂધ ને એવું બધું પીવડાવી દઉં કમ્પ્લીટ, માથું ઓળાવી દઉં ને વ્યવસ્થિત રેડી કરી દઉં ને થોડાક બેન મૂડમાં આવી જાય પછી તમને મલાવું. એને સરસ મજાના માથામાં બીનું નાખીને ચોટલો બોટલો લઈને રેડી થઈ ગયા છે. હે ક્રિશાબેન, થઈ ગયા છો ને તૈયાર? હે આમ જો તો ખરી, હામું તૈયાર થઈ ગયા છો ને? ક્યાંય બહાર જવું છે? ક્યાં જવું છે? બોલ તો ખરી મોઢામાંથી, ક્યાં જવું છે? કે હામું જ જોવાનું છે? દીકરી હાલો, મને ઓલા 2 બોક્સ ઉતારી દે ને. પેલા સામે 2 બોક્સ પડ્યા છે ને, 2 ઉતારવા છે, કેમ કે ઘનશ્યામ મહારાજના વાઘા ને કાનાના વાઘા, બંનેના વાઘા બહાર પડ્યા છે, કેમ કે મેલા જેટલા થાય છે. તો મેં કીધું બંને છે ને એ બોક્સ પડ્યા છે ને, તો બંને બોક્સમાં સાચવીને મૂકી દઉં ને તો એમાં મેલાઈ ન થાય ને કંઈ ન થાય. જ્યારે જોતા હોય ને એમાંથી જ કાઢી લેવાના. એટલે તમને આગળ ઉતારીને પછી હું તમને બધું બતાવીશ. બોક્સ ઉતારવા માટે ચડી ગઈ છે G15. હવે ક્રિશાબેન ધીમે ધીમે અહીંયા આવશે ને અહીંયાથી આ બોક્સ ને પેલું બોક્સ બંને બોક્સ ઉતારશે. હા સારું, તો હવે બોક્સ ને ડબ્બાની ઉતરી જાય ને પછી અહીંયા બધું મૂકીને પછી હું તમને બતાવું કે કઈ રીતે બધું ગોઠવું છું ને શું છે બધાય. ને આમાં છે ને ઘનશ્યામ મહારાજના વાઘા છે, તો એ બધું છે ને આવી રીતે જબલામાં ને એમ છે ને, તો મેં કીધું આ બોક્સ ખાલી છે ને તો આમાં બધું પેક કરીને મૂકી દઉં ને, તો અહીંયા ઉપર મૂકી દઉં ને જ્યારે લેવું હોય ને ત્યારે અહીંથી લઈ લેવાય. અને આમાં સરખા ગોઠવીને પણ એમ. ને ક્રિશાબેન જો કાનાના વાઘાથી અત્યારે રમે છે. એ થોડી રમવાની વસ્તુ કહેવાય ક્રિશા, એ વાઘા છે કાનાના. હા સારું, તો ચલો હવે આ બધું આમાં ગોઠવી દઉં. બધું જ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. આમાં વાઘા ને એવું છે, પાઘડી છે, ને પછી આમાં છે ને એમના પગની મોજડી, હાડ અને લૂટકોને બધું મૂકી દીધું છે આમાં, કે જ્યારે જોઈએ ત્યારે મળે આમાંથી જ રોજ લઈ શકે ને મૂકી શકીએ. હા, ને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે મસ્ત.
મૂકી દો હાલો. બસ હવે રમવા માંડો. શેનથી રમે છે? પાકીટથી. આવીને સીધી પાકીટથી રમવા માંડી કા? તો દિત્યબેન તો અત્યારે રમવા માંડ્યા છે ને હું હવે રસોઈ બનાવવાની તૈયારી કરું ને પછી બનાવવું છે ભરેલા રીંગણાનું શાક. તો અહીંયા જો મેં બધી તૈયારી કરી લીધી છે. અહીંયા રીંગણ છે, આ ગ્રેવી માટે ટમેટાં છે ને આ બધું મસાલાની તૈયારી છે. હું જ્યારે મસાલો બનાવીશ ત્યારે હું તમને બતાવીશ કે આમાં શું શું છે ને આમાં 2 કાંદા એડ કરીશ આ ગ્રેવી માટે ને બધું જ કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને બતાવું. લીધો છે અમે મેં નાખ્યું છે ચોવાણું, ચણાનો લોટ 2 ચમચી, ખાંડ, મીઠું, હળદર, લીંબુ, પછી લસણની ચટણી, મરચી, આદુ બધું જ આમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ રીંગણા છે. હવે આને ભરી લઈશ ને મસ્ત ગ્રેવી કરીને શાક વઘારી નાખીશ. શાક વઘારીને પછી તમને ને શાક પણ બનાવી નાખ્યું છે. હવે સીટી વાગે છે, 2 સીટી વાગી જાય એટલે શાક કમ્પ્લીટ. પછી ભાખરી કરીને હવે જવું છે ભેંસ દોવા માટે. કેમ કે ભેંસ દોઈ લઉં ને કેમ કે ટાઈમ થઈ ગયો છે, સાંજના 7 વાગી ગયા છે. શાક પણ મૂકી દીધું છે અને શાક નહીં થઈ જાય સીટી 2 વાગી જાય એટલે શાક કમ્પ્લીટ. પછી ભાખરી કરી નાખું ને અત્યારે તો પહેલાં જાઉં છું ભેંસ ધોવા માટે કેમ કે 7:15 વાગી ગયા છે. જો ભેંસનો ટાઈમ થઈ ગયો છે ધોવાનો તો ભેંસને હું દોઈને આવું પછી તમને લોકોને મળું. ને પછી મેં ભાખરીને બધું કરી નાખ્યું હતું કમ્પ્લીટ ને અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે ને બેઠા છે શાંતિથી. પૈસા જોવા મળે બાજુમાં જો પગ ઉલાડે છે. વિદ્યાબેન પણ દૂધ પીવે છે ને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.